નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે ડિસેમ્બર 2019ના કરંટ અફેર્સ ભાગ 2ની અંદર ખૂબ જ અગત્યના કરંટ અફેર્સ વિશે વાત કરીશું. તો મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા તમને જણાવી દઉં કે પ્લીઝ વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો પહેલો કરંટ અફેર્સ છે, તાજેતરમાં G20 દેશોના નવા અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે? તો તાજેતરમાં G20 દેશોના નવા અધ્યક્ષ સાઉદી અરેબિયાને બનાવવામાં આવ્યા છે. 2. સાઉદી અરેબિયાની રાજધાની કઈ છે? તો સાઉદી અરેબિયાની રાજધાની છે રિયાદ. 3. સાઉદી અરેબિયાનું ચલણી નાણું કયું છે? તો મિત્રો, સાઉદી અરેબિયાનું ચલણી નાણું છે સાઉદી રિયાલ. 4. સાઉદી અરેબિયાના વર્તમાન રાજા કોણ છે? તો મિત્રો, સાઉદી અરેબિયાના વર્તમાન રાજા છે સલમાન ઓફ સાઉદી અરેબિયા. 5. અબુધાબી ગ્રાન્ડ પ્રિક્સ 2019 વિજેતા કોણ બન્યું છે? તો જવાબ આવશે લેવિસ હેમિલ્ટન. 6. લેવિસ હેમિલ્ટન કયા દેશનો ડ્રાઈવર છે? તો મિત્રો, લેવિસ હેમિલ્ટન અમેરિકા દેશનો ડ્રાઈવર છે. 7. લેવિસ હેમિલ્ટન કઈ કંપનીની કારનો ડ્રાઈવર છે? તો લેવિસ હેમિલ્ટન મર્સિડીઝ કંપનીની કારનો ડ્રાઈવર છે. 8. લેવિસ હેમિલ્ટનની કારનો નંબર કયો છે? ઘણી વખત પ્રશ્ન પૂછાતો હોય છે, તો જવાબ આવશે 44 નંબરની કાર છે. 9. તાજેતરમાં સિનિયર રેસલિંગ નેશનલ ચેમ્પિયનશિપમાં વિનેશ ફોગટે કયો મેડલ જીત્યો છે? તો મિત્રો, જવાબ આવશે ગોલ્ડ મેડલ જીત્યો છે. 10. વિનેશ ફોગટનો જન્મ ક્યારે થયો હતો? તો મિત્રો, 25 ઓગસ્ટ 1994ના રોજ વિનેશ ફોગટનો જન્મ થયો હતો. 11. વિનેશ ફોગટ કયા રાજ્યની વતની છે? તો મિત્રો, વિનેશ ફોગટ હરિયાણા રાજ્યની વતની છે. 12. વિનેશ ફોગટને અર્જુન એવોર્ડ ક્યારે આપવામાં આવ્યો હતો? તો મિત્રો, વિનેશ ફોગટને અર્જુન એવોર્ડ 2016ની અંદર આપવામાં આવ્યો હતો. 13. વિશ્વ વિકલાંગતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો મિત્રો, 3 ડિસેમ્બરના રોજ વિશ્વ વિકલાંગતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. 14. સ્વદેશી વિશ્વાસ દિવસ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે? તો મિત્રો, સ્વદેશી વિશ્વાસ દિવસ અરુણાચલ પ્રદેશની અંદર મનાવવામાં આવે છે. 15. અરુણાચલ પ્રદેશની રાજધાની કઈ છે? તો મિત્રો, અરુણાચલ પ્રદેશની રાજધાની છે ઈટાનગર. 16. અરુણાચલ પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? તો મિત્રો, અરુણાચલ પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી છે પ્રેમા ખાંડુ. 17. અરુણાચલ પ્રદેશના વર્તમાન રાજ્યપાલ કોણ છે? તો મિત્રો, અરુણાચલ પ્રદેશના વર્તમાન રાજ્યપાલ છે બી.ડી. મિશ્રા. 18. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલનનું આયોજન ક્યાં થયું હતું? તો તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ પરિવર્તન સંમેલનનું આયોજન સ્પેનની રાજધાની મેડ્રિડમાં થયું હતું. 19. તાજેતરમાં હોર્નબિલ મહોત્સવ 2019નું આયોજન ક્યાં થયું હતું? તો તાજેતરમાં હોર્નબિલ મહોત્સવ 2019નું આયોજન નાગાલેન્ડની અંદર થયું હતું. 20. નાગાલેન્ડમાં રાજ્ય દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો મિત્રો, આ નાગાલેન્ડ વિશેના ખૂબ જ અગત્યના પ્રશ્નો છે. તો નાગાલેન્ડમાં રાજ્ય દિવસની ઉજવણી 1 ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે. 21. નાગાલેન્ડની રાજધાની કઈ છે? તો મિત્રો, નાગાલેન્ડની રાજધાની છે કોહિમા. 22. નાગાલેન્ડના વર્તમાન મુખ્યમંત્રી કોણ છે? તો નાગાલેન્ડના વર્તમાન મુખ્યમંત્રી છે નીફ્યુ રિયો. 23. નાગાલેન્ડના વર્તમાન રાજ્યપાલ કોણ છે? તો મિત્રો, નાગાલેન્ડના વર્તમાન રાજ્યપાલ છે R.N. રવિ. 24. તાજેતરમાં ભારતીય નૌસેના દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી હતી? તો તાજેતરમાં ભારતીય નૌસેના દિવસની ઉજવણી 4 ડિસેમ્બરના રોજ કરવામાં આવી હતી. 25. તાજેતરમાં આલ્ફાબેટ ઇન્કના CEO કોને બનાવવામાં આવ્યા છે? તો મિત્રો, તાજેતરમાં આલ્ફાબેટ ઇન્કના CEO એટલે કે ચીફ એજ્યુકેટિવ ઓફિસર સુંદર પિચાઈને બનાવવામાં આવ્યા છે. 26. તાજેતરમાં ભાસ્કર મેનનનું અવસાન થયું છે, તે કોણ હતા? તો તાજેતરમાં ભાસ્કર મેનનનું અવસાન થયું છે, તે એક પ્રસિદ્ધ પત્રકાર હતા. 27. તાજેતરમાં કોઈને 6ઠ્ઠી વખત બેલોન ડી ઓર એવોર્ડ જીત્યો છે? તો મિત્રો, તાજેતરમાં 6ઠ્ઠી વખત બેલોન ડી ઓર એવોર્ડ જીત્યો છે લિયોનેલ મેસીએ.
લિયોનેલ મેસ્સી કોણ છે? તો મિત્રો લિયોનેલ મેસ્સી એક પ્રસિદ્ધ ફૂટબોલના ખેલાડી છે. લિયોનેલ મેસ્સી કયા દેશનો વતની છે? તો લિયોનેલ મેસ્સી આર્જેન્ટિના દેશનો વતની છે. 30 તાજેતરમાં એડીબીના નવા અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે? તો તાજેતરમાં એડીબીના નવા અધ્યક્ષ માસાત્સુગુ અસાકાવાને બનાવવામાં આવ્યા છે. 31 એડીબીનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે એડીબીનું પૂરું નામ છે એશિયન ડેવલપમેન્ટ બેંક. 32 એડીબીની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો એશિયન ડેવલપમેન્ટ બેંકની સ્થાપના 19 ડિસેમ્બર 1966ની અંદર થઈ હતી. 33 એડીબીનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો મિત્રો એશિયન ડેવલપમેન્ટ બેંકનું મુખ્યાલય મેટ્રો મનીલા ફિલિપાઇન્સની અંદર આવેલું છે. 34 તાજેતરમાં મોરિશિયસના રાષ્ટ્રપતિ કોને બનાવવામાં આવ્યા છે? તો તાજેતરમાં મોરિશિયસના નવા રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે પૃથ્વીરાજસિંહ રૂપનને. 35 મોરિશિયસની રાજધાની કઈ છે? તો મોરિશિયસની રાજધાની છે પોર્ટ લુઈસ. 36 મોરિશિયસની કરન્સી કઈ છે? તો જવાબ આવશે મોરિશિયન રૂપિયો. 37 મોરિશિયનના વર્તમાન પ્રધાનમંત્રી કોણ છે? તો મોરિશિયસના વર્તમાન પ્રધાનમંત્રી છે પ્રવિંદ જુગનાથ. 38 વિશ્વ માટી દિવસ એટલે કે વર્લ્ડ સોઇલ ડે ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો મિત્રો વિશ્વ માટી દિવસ એટલે કે વર્લ્ડ સોઇલ ડે ની ઉજવણી 5 ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે. 39 વિશ્વ માટી દિવસની ઉજવણી કોના દ્વારા કરવામાં આવે છે? આ પ્રશ્ન પણ ઘણી વખત પૂછાય છે. તો વિશ્વ માટી દિવસની ઉજવણી FAO દ્વારા કરવામાં આવે છે. 40 FAO નું પૂરું નામ શું છે? તો જવાબ આવશે FAO નું પૂરું નામ છે ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન. 41 તાજેતરમાં આઈસીસી ટેસ્ટ ક્રિકેટ રેન્કિંગમાં કયો ખેલાડી પ્રથમ સ્થાન ધરાવે છે? તો જવાબ આવશે વિરાટ કોહલી. 42 આઈસીસી નું પૂરું નામ શું છે? તો જવાબ આવશે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. 43 આઈસીસી ની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો આઈસીસી ની સ્થાપના 15 જૂન 1909 ની અંદર થઈ હતી. 44 આઈસીસી નું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો આઈસીસી નું મુખ્યાલય દુબઈની અંદર આવેલું છે. આઈસીસી ના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો આઈસીસી ના વર્તમાન અધ્યક્ષ શશાંક મનોહર. 46 આઈસીસી ના વર્તમાન સીઈઓ કોણ છે? તો આઈસીસી ના વર્તમાન સીઈઓ છે મનુ સોહની. 47 તાજેતરમાં ઈટી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2019 થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો મિત્રો તાજેતરમાં ઈટી લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ 2019 થી અરુણ જેટલીને સન્માનિત કરવામાં આવ્યા છે. 48 તાજેતરમાં પેટા પર્સન ઓફ ધ યર 2019 કોને આપવામાં આવ્યો છે? તો મિત્રો તાજેતરમાં પેટા પર્સન ઓફ ધ યર એવોર્ડ 2019 જોક્વિન ફોનિક્સને આપવામાં આવેલો છે. 49 પેટાનું પૂરું નામ શું છે? તો મિત્રો પેટાનું પૂરું નામ છે પીપલ ફોર ધ ઇથિકલ ટ્રીટમેન્ટ ઓફ એનિમલ. 50 તાજેતરમાં ઇન્દ્રા 2019 મિલિટરી એક્સરસાઇઝનું આયોજન ભારત અને કયા દેશ વચ્ચે થયું હતું? તો મિત્રો તાજેતરમાં ઇન્દ્રા 2019 મિલિટરી એક્સરસાઇઝનું આયોજન ભારત અને રશિયા વચ્ચે થયું હતું. 51 રશિયાના વર્તમાન રાષ્ટ્રપતિ કોણ છે? તો મિત્રો રશિયાના વર્તમાન રાષ્ટ્રપતિ છે વ્લાદિમીર પુતિન. 52 રશિયાનું ચલણી નાણું કયું છે? તો મિત્રો રશિયાનું ચલણી નાણું છે રશિયન રૂબલ. 53 રશિયાની રાજધાની કઈ છે? તો જવાબ આવશે મોસ્કો. 54 તાજેતરમાં નાટો શિખર સંમેલન 2019નું આયોજન કયા દેશમાં થયું હતું? તો મિત્રો તાજેતરમાં નાટો શિખર સંમેલન 2019નું આયોજન બ્રિટનની અંદર થયું હતું. 55 નાટોનું પૂરું નામ શું છે? તો મિત્રો નાટોનું પૂરું નામ છે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. 56 નાટોની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો નાટોની સ્થાપના 4 એપ્રિલ 1949ના રોજ થઈ હતી. 57
નાટોનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો નાટોનું મુખ્યાલય બ્રેસલેસ બેલ્જિયમની અંદર આવેલું છે. 58. નાટોના વર્તમાન સેક્રેટરી જનરલ કોણ છે? તો મિત્રો નાટોના વર્તમાન સેક્રેટરી જનરલ છે જેન્સ સ્ટોલનબર્ગ. તો મિત્રો આ હતા ડિસેમ્બર 2019ના ખૂબ જ અગત્યના કરંટ અફેર્સનો ભાગ 2. મિત્રો ભાગ 1ની લિંક તમને વિડીયોના આઈ બટન ઉપર અથવા તો વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે, ત્યાંથી તમે ભાગ 1 પણ જોઈ શકો છો. તથા મિત્રો પીડીએફ બુક ડાઉનલોડ કરવા માંગતા હોય તો તમે અમારી આ યુટ્યુબ ચેનલ ટેલિગ્રામ ચેનલની લિંક અહીં આપવામાં આવેલી છે, ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને ત્યાંથી તમે આ પીડીએફ બુક ડાઉનલોડ કરી શકો છો. તથા મિત્રો આ અમારી સોશિયલ લિંકો છે, વિવિધ ઇન્સ્ટાગ્રામની છે, ફેસબુક પેજની છે, તો તમે અમને ફોલો કરી શકો છો. અથવા મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો.